માતાજી બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ બધાને પછી ડેલી વ્લોગ ચેલેન્જના 111મા દિવસમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને ભાઈ કાલે રાત્રે જે આપણે લોભા લગ્નમાં આવ્યા હતા તો ભાઈ રાત્રે ભાઈ 12 વાગે લક્ઝરી જતી રહી હતી, મતલબ કે બધા જોનૈયા બધા જતા હતા લક્ઝરીમાં। બે ખાલી મૂર્તિયાની ગાડી રાખવામાં આવી, એક આપણી આ ગાડી એરી અને કાપડીમાં બીજો ડ્રાઈવર તો ભાઈ સંજુ। અમે બે જણા ભાઈ અત્યારે ઉઠ્યા, વાગવામાં વાગે 8:30 અને હાલ ફ્રેશ થયા છીએ, ચા બા પીધી હ અને હવે ભાઈ અહીંથી અમારે જવાનું ભાઈ દર્શન કરવા માટે કાલરીથી ભાઈ દર્શન કરીને આપણે જતા રહેવું આપણા ઘરે, એટલે કે નોરતા, એટલે કે શોર્ટમાં આપણે 12 થી 1 વાગવાનો હ। અને પહેલાં તો અમને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ 11 વાગે ત્યાંથી વિદાય કરી દેવાની, એટલે અમારો ભાઈ મિનિંગ એવો હતો કે અમારી ગણતરી એવી હતી કે અમે રાત્રે 2-3 વાગે ઘરે પહોંચી જશું, પણ આખો શેડ્યુલ હલી ગયો હ તો ત્યારે ભાઈ નાયા ધોયા નહીં પણ વિડીયો ઉતારવો પડ્યો। બાકીનો જે આખા દિવસનું જે હશે એ તમને બતાવશું, બને રહેજો આપણા વ્લોગમાં। અને ઘરે જઈને આજ તો ભાઈ ચૂંટણીનો માહોલ હશે એટલે જે બધું હશે એ બધું તમને બતાવશું, બરાબર। આપણે કલોલ મંગાવી દીધા પાલક પકોડા, અમારા સંજયના ફેવરેટ। સંજય બહુ ખાય પાલક પકોડા, શું કહેવું સંજય? આ શીખ છે ભાઈ પાલક પકોડાનો। અને ભાઈ હવે અહીંથી જવાનું આપણે કાલરી જઈને દર્શન કરીને પછી નીકળી જાઉં ઘરે ને ઘરે જઈને વોટિંગ કરવાનું। હા, કરવાનું બરાબર। તો ચલો તને નાસ્તો બાસ્તો કરી લઈએ અને પછી અહીંથી નીકળી જઈએ કાલરી બાજુ। પૂરેપૂરા કંટાળ્યા છીએ અમે, અમદાવાદથી આવી ગયા કાલરી ને હવે વાયકણ અમને દર્શન કરવાના પછી અમારે ઘરે જવાનું। અને સિરિયસલી બહુ જ કંટાળ્યા છીએ આમ, ચમ કહીએ યાર કાલના 3 વાગ્યાના ફરીએ નાહ્યા ધોયા વગરના યાર, પછી કંટાળીએ જ કહીએ યાર। અને આ સંજયને બધા અમે યાર હવે કે એવું જ જાય કે ઘેર તાણી પોકે, એવું કેવું સંજયને ઊંઘવું છે યાર, આ લગ્ન તો ના હોય આપણને, તો ખાલી એવા લગ્ન પૂકા સવારે જોન છે ને વજે આવતી રહે, અને આ કાલની જોન નીકળી ચૂકી હજી ઘેર પહોંચ્યા નહીં લે આપણે શું કરવાનું યાર। ભાઈ કાલે 3 વાગે આપણે જે લગ્નમાં ગયા હતા ને અત્યારે મતલબ કાલે 3 વાગે ગયા હતા, મતલબ 25 તારીખે અને 26 તારીખે ભાઈ બપોરે 12 વાગે ઘેર આવી ગયા, નહીં ધોઈને થઈ જાય આપણે એકદમ ચકાચક। અને હવે એક જગ્યાએ આપણે જમવા જવાનું છે તો કાંઈ જમવા યાદ આવીએ અને બાકી પછી ઘરે આવશું એટલે હોજે ફરીથી ગાડી સાફ કરવી પડશે। ચમ કારણ કે કાલે ભાઈ આપણે લગ્નની વર્દી છે નોરતાથી એલમપુરની, અને ઇક્કોની પણ વર્દી, 5 ઇક્કો અને એક આપણી આ અર્ટિકા, અને આપણી ઇક્કો મીના સિવાય બીજી 4 ઇક્કો હી અને અર્ટિકા, એમની લગ્નની આપણે વર્દી છે। એટલે ઘરે આવીને ભાઈ હોજે અને ભાઈ ગાડી ચોખ્ખી બોખી કરશું। અત્યારે આપણે જઈએ જમવા માટે, તો હળો તને જમી બમીને આવીને પછી ઘરે આરામ કરીએ, સાંજે પછી ગાડીઓની વાત, બરાબર। તો ભાઈ જમી બમીને આપણે આવી ગયા છીએ અને હવે આપણે ઊંઘી જશું। 1:30 વાગ્યો છે તો 3-4 વાગે ઉઠશું ને બંને ગાડીઓ મસ્ત સાફ કરી દઈશું, કેમ કે કાલ આપણે ભાઈ નોરતાથી જે લમપુરની વર્ધી છે એના માટે મસ્ત પાછી ચોખ્ખી કરી દઉં। ગાડી તો જોકે ચોખ્ખી જ છે પણ થોડું ખાલી થોડા ઉપરથી સાફ કરી દઈશું, થોડી અંદરથી સાફ કરી દઈશું અને પછી બીજું જે બધું કરશું એ તમને બતાવશું। તો ચાલો હાલ આપણે આરામ કરી લઈએ, મસ્ત સૂઈ જઈએ, કેમ કે કાલનો આપણે ઉજાગરો થોડા થાક્યા છીએ। જય માતાજી। 5 વાગે ઉઠીને આવી ગયા આપણે, તમે જોઈ શકતા છો ગામમાં વોટિંગનો ભાઈ માહોલ બહુ ખતરનાક હ। અને ભાઈ વોટિંગ એવું થયું કે જે ભાઈ યાદી લઈને બેઠા એવાનો પૂછશે ભાઈ મુકા વોટિંગ કેટલું થયું, આપણે મુકા કેટલું થયું છે એમ અંદાજે વોટિંગ કેટલું થયું છે? 25,000 માહોલ છે બાજુનું, આમ કેવું બાજુ શું એવું હોય એમ? બાકી આ પબ્લિક તો બહુ બધી હ, તમે જોવા ખાલી, અને વોટિંગ એ બહુ મસ્ત થયું એવી વાત થઈ છે, બરાબર। તો ચલો હવે વોટિંગ આપણે તો કરતા, તમે જોઈ લો હારી આપણે વોટિંગ કરી રહ્યા, તમને દેખાતું હશે કદાચ। બાકી તો ચલો બીજું જે કરીએ બધું તમને બતાવીએ। કેટલું વોટિંગ થયું છે અંદાજિત? બોલો કે ઉતારું, અવાજ નહીં આવતો તમારો। વોટિંગ હજી તો અડધો કલાક પછી ખબર પડે, અંદરથી આપણે જેવું કહેવાય ને માહોલ તો ભાઈ બાકી બહુ ગરમ જ જોઈ લો, ગરમ છે। બાકી તો કહેવા મતલબ પબ્લિક બહુ બધી હ ના ભાઈ વોટિંગ થઈ ગયું ને અમે વોટ કરી નાખ્યો। તમે વોટિંગ કર્યો? કરી દીધું છે, જોઈએ કે આવડી જોઈ લો બરાબર, વોટિંગ કરી દીધું હે। ચલો તાન હવે મળીએ, બાકી જે કરીએ બધી વસ્તુ તમને બતાવીએ। અને બાકી પબ્લિક તો તમે જોઈ શકતા હશો। રાત્રે આપણે જમી બમી લીધું હ અને હવે આપણે કરશું ગાડીઓ સાફ। અને આજનો વ્લોગ ભાઈ આટલા જ એન્ડ કરીએ છીએ ને અત્યારે હવે મસ્ત ગાડીઓ થોડી અંદર બહારથી સાફ કરી દઈએ। કાલે જે આપણે જોનની વર્દી છે ભાઈ નોરતાથી એલમપુરની ગાડીઓ પછી સવારે લગાવી દેવું શણગારી બણગારીને। તો આઈ હોપ કે તમને મારા વિડીયો ગમતા હશે।
જો વિડીયો ગમતા હોય તો તમે મારી ચેનલ અર્જુનસિંહ ટ્રાવેલિંગ વ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને સપોર્ટ કરજો. અને આપણી જે ઇન્સ્ટામાં આઈડી છે અર્જુનસિંહ 2808 એમાંય ભાઈ સપોર્ટ કરજો. ફેસબુકમાં સપોર્ટ કરતા રહેજો અને બસ આપણા વિડીયો આવતા રહેશે તો બને એટલું આપણા વિડીયો શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, જય શ્રી રામ.